friends, I am Aryan Patel. Welcome to my 18th lecture of Unit 2 of course CC Math 503. આજના લેક્ચરની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છે ડિફરન્શિયલ ઇક્વેશનની કે જેના અંદર ડિફરન્શિયલ ઇક્વેશનની અંદર તમને બાયના બે ડેરિવેટિવ દેખાતા હોય જેનો ઓર્ડરનો ડિફરન્સ 1 હોય જેની મેથડની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરની અંદર કરી હતી પણ હું એકવાર અહીં ફરીથી વાત કરી દઉં કે આપણે કેવા ડિફરન્શિયલ ઇક્વેશનની ચર્ચા કરવા જઈ રહ્યા છે અહીં આપણી પાસે y ના બે ડેરિવેટિવ દેખાતા હોય જેના ઓર્ડરનો ડિફરન્સ 1 હોય ઓકે સો અહીં y - 1 હોય તો બીજું ડેરિવેટિવ કયું હોય y હોય એટલે કે ઓર્ડરનો ડિફરન્સ કેટલો હોય 1 હોય તો આ જે મેથડ છે એની આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી હવે અહીં આપણે એક્ઝામ્પલ જોઈએ છે તો જો અહીં તમને y ના બે ડેરિવેટિવ જોવા મળે છે y2 અને y3 તો બંનેના ઓર્ડરનો ડિફરન્સ કેટલો છે 1 છે ને અહીં y2 છે અને y3 ઓર્ડરનો ડિફરન્સ 1 છે તો આ ટાઈપના જે ડિફરન્શિયલ ઇક્વેશન આવે ત્યારે આપણે કઈ રીતે સોલ્વ કરીશું એ આપણે મેથડની અંદર સમજ્યા હવે એનો ઉપયોગ આપણે દાખલાની અંદર કરીશું ચલો જોઈએ અહીં આપણી પાસે એક્ઝામ્પલ આપેલ છે ay3 y2 જેને આપણે ઇક્વેશન નંબર 1 કહી દઈએ ચાલો હવે આ જે ઇક્વેશન 1 છે એમાં આપણે કરીએ શું છીએ તો પુટ y2 બરાબર નામ આપી દઈએ છે p y2 બરાબર ચલો p કહી દઈએ સો y2 બરાબર p કહીએ તો y3 ઓબ્વિયસલી તમે લખી શકો ને y3 કેટલા થશે y3 કેટલા થશે p1 y3 કેટલા થાય p1 તો આ જે ચેન્જીસ છે એ આપણે ઇક્વેશન 1 ની અંદર મૂકી દઈએ સો ધેરફોર ઇક્વેશન 1 કેવો કન્વર્ટ થશે a p1 p તો આ તો સિમ્પલ વન ઓર્ડર નો ડિફરન્શિયલ ઇક્વેશન થયું ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન થયું તેને સોલ્વ કરવા માટે એક કામ કરીએ p1 બરાબર લખી દઈએ dp/dx dp/dx p હવે અહીં બે વેરીએબલ દેખાય છે p અને x તો બંનેને સેપરેટ કરો અને પછી ઇન્ટિગ્રેશન કરો આપણી જે મેથડ છે ને ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવાની એ પ્રમાણે તો હું એને તો આ બાજુ રાખું છું તો a dp/p dx હવે શું કરું છું બંને બાજુ ઇન્ટિગ્રેશન કરું છું સો a integration a dp/p integration with respect to x sorry dp/p not dp/dx dp/p એનો મતલબ a ને હું બહાર કાઢી દઉં ચલો કોન્સ્ટન્ટ છે ને 1/p નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ p તો જાણીએ છીએ આપણે log p થાય આનું ઇન્ટિગ્રેશન કેટલું થશે 1 છે ને 1 નું ઇન્ટિગ્રેશન x ની સાપેક્ષે x થાય બાજુમાં કોન્સ્ટન્ટ તરીકે log ફંક્શન જ્યારે ઇન્ટ્રોડ્યુસ થાય છે ત્યારે કોન્સ્ટન્ટ તરીકે જનરલી આપણે log લઈએ છીએ સો log c તો તમને આટલા સુધી પહોંચ્યા થોડું ઉપર લખો log c so therefore હવે log ની પ્રોપર્ટી પ્રમાણે શું લખાશે log p raised to a is equal to x plus log c log p raised to a is equal log ની પ્રોપર્ટી છે ને ઘાતાંકમાં જતો રહે આગળ નંબર છે હવે log ની પ્રોપર્ટી પ્રમાણે કામ કરીએ આને પીડી બાજુ લઈ જઈએ એટલે માઈનસ થાય છે તો log ની પ્રોપર્ટી પ્રમાણે શું લખીશું therefore log p raised to a divided by c is equal to શું વચ્ચે આ બાજુ only x therefore p raised to a by c is equal to શું લખાય e raised to x because e અને log ઇન્વર્સ ફંક્શન છે ચલો p raised to a આપણે અહીં કરવાનું શું થાય જો અહીં p ને x નું ડિફરન્શિયલ મતલબ p નું ડિફરન્શિયલ ઇક્વેશન મળ્યું છે તો તમે અહીં p ને કરતા બનાવો અને પછી p પરથી y પર જશો હે ને તો p ને કરતા બનાવવાનું છે તો p raised to a બરાબર શું લખાશે c raised to x લખાશે તો p કેટલા લખાય તો c raised to 1/a e raised to x by તો p લખાઈ ગયા હવે p બરાબર તો y2 છે ને તો y2 is equal to c raised to 1/a e raised to x upon a હવે જો અહીં y બરાબર fx જેવું સ્વરૂપ દેખાયો ને આ કયા ટાઈપનું ડિફરન્શિયલ ઇક્વેશન છે which is of the form y is equal to fx સ્વરૂપનું ડિફરન્શિયલ ઇક્વેશન કયા સ્વરૂપનું છે y બરાબર fx તો આ ટાઈપના ડિફરન્શિયલ ઇક્વેશન તમે કઈ રીતે સોલ્વ કરો છો સિમ્પલી ઇન્ટિગ્રેશન કરતા જાઓ છો બંને સાઈડ હે ને એટલે તમને y મળશે
ચલો પહેલી વખત ઇન્ટિગ્રેશન કરીએ તો y2 નું ઇન્ટિગ્રેશન શું થશે y1 તો આ બાજુ પણ ઇન્ટિગ્રેશન કરવાનું આવે so c⁴ e⁴ dx થશે આનું ઇન્ટિગ્રેશન લખો તો c⁴ કોન્સ્ટન્ટ છે બહાર નીકળી જવાના છે e⁴ નું ઇન્ટિગ્રેશન શું થાય e⁴ થાય because e⁴ નું ઇન્ટિગ્રેશન e⁴ થાય પણ અહીં વેરીએબલ ની બાજુમાં 1/a છે તો નીચે ભાગાકારમાં લખવા પડશે 1/a પ્લસ નવો કોન્સ્ટન્ટ એડ કરીએ c1 હવે y1 મળે છે y2 પરથી ઇન્ટિગ્રેશન થી y1 મળે y1 પરથી શું મળશે પરથી ઇન્ટિગ્રેશન કરીએ તો y મળશે so therefore y is equal ઇન્ટિગ્રેશન કરવાનું થશે કોનું આનું હું એઝ ઇટ ઇઝ લખી દઉં છું c⁴ છે ex/a divided by 1/a છે પ્લસ c1 છે પ્લસ c1 ચલો અહીં ફરીથી આનું ઇન્ટિગ્રેશન કરવામાં આવે ને ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x ઉપર જે મળ્યું એનું ઇન્ટિગ્રેશન કરીએ તો ઇન્ટિગ્રેશન લખીએ ઇઝ ઇક્વલ c⁴ તો કોન્સ્ટન્ટ છે એનું કશું થાય નહીં એઝ ઇટ ઇઝ પડે રહેશે e⁴ નું e⁴ divided by 1/a ફરીથી નીચે જશે એટલે 1/ કેટલા થશે a² થશે પ્લસ c1 છે તો c1 ઇન્ટિગ્રેશન શું થાય c1 ઇન્ટિગ્રેશન થશે c1x પ્લસ નવો કોન્સ્ટન્ટ એડ થશે c2 તો અહીં તમને y મળી ગયો છે ને હવે આ y જે છે હું લાસ્ટલી સિમ્પ્લિફાય કરીને લખી દઉં તો therefore y is equal therefore y is equal શું રહેશે જુઓ c⁴ બાજુમાં a² ઉપર લઈ જવાય ને e⁴ પ્લસ c1x પ્લસ આજે છેલ્લે મળ્યું એ શું થયું તમારા ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન થયું આપણે જે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું છે ને એનું સોલ્યુશન થયું તો જો હું એકવાર ફરીથી વાત કરી દઉં કે અહીં આપણે જે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું છે એમાં y ના બે ડેરિવેટિવ દેખાય છે જેના ઓર્ડરનો ડિફરન્સ 1 છે માટે આપણે લોઅર ઓર્ડર ડેરિવેટિવને p નામ કહ્યું તો બાકી નામનું એ પ્રમાણે નામ રજૂ કરી શકાય p1 ના હે ચલો તો એના પરથી મને p નું ડિફરન્શિયલ ઇક્વેશન મળ્યું હે ને તો p મળશે આના પરથી p મળશે તો p પરથી પછી y જે નામ આપ્યું છે મૂકી દો તો એને એ હંમેશા તમને આ સ્વરૂપમાં જ મળશે y બરાબર f આ મેથડમાં ફિક્સ જ છે કે આ રીતે તમને મળશે તો તમારે સિમ્પલી ઇન્ટિગ્રેશન કરતા જશો એટલે તમને y મળશે y2 માંથી y1 મળશે y1 માંથી y અને એ થશે તમારા ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન જોઈ